કેનેડાની સરકાર ભલે એમ કહેતી હોય કે અમે સ્ટુડન્ટ વિઝા આવનારા સમયમાં ઓછા કરી નાખીશું, વર્ક વિઝા ઓછા આપશું અને આની સાથે ભલે એમ કહેતી હોય કે પીઆર ઓછા આપીશું, પરંતુ હકીકત આનાથી સાવ વિપરીત છે. કારણ કે હવે લોકોને જ કેનેડાના પીઆર લેવામાં ઇન્ટરેસ્ટ નથી. આ હું નથી કહી રહ્યો, આ એક રિપોર્ટ કરી રહ્યું છે. રિપોર્ટ કયો છે અને રિપોર્ટમાં શું છે અને શા માટે લોકોને હવે કેનેડાના પીઆર નથી જોતા એ જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Vides. My name is Karan Charotra. હવે કેનેડાના પીઆર એ ઘણા બધા લોકોનું સપનું હોય છે, એમાં કોઈ ના નથી કહેવાનું અને એ વાત વાસ્તવિક રીતે સાચી પણ છે. પરંતુ હવે જે રેશિયો છે ને, એટલે કે કેનેડા પીઆર લેવાનો જે રેશિયો છે ને, એ થોડો ઘટી ગયો છે. અને હું નથી કહી રહ્યો, આ એક વેબસાઇટ છે જેનું નામ છે IRCC, જે કેનેડાની પોતાની છે. એ જેવો દાવો કરી રહ્યો છે કે હવે લોકો કેનેડાના પીઆર લેવા નથી માંગતા. જાન્યુઆરી 2021 થી IRCC ને પીઆર માટે મળેલી એપ્લિકેશનના કુલ આંકડા પર નજર કરીએ તો 2021ના પહેલા મહિનામાં 40,000 લોકોએ કેનેડાના પીઆર માટે એપ્લિકેશન કરી હતી અને ત્યારથી આ આંકડો સતત વધતો રહ્યો છે અને જુલાઈ 2021માં તે 1.20 લાખે પહોંચી ગયો હતો. 2022ની શરૂઆતમાં કેનેડાને પીઆર માટે 20,000 જેટલી એપ્લિકેશન મળી હતી, જેમાં સમય જતાં વધારો નોંધાયો હતો અને જાન્યુઆરી 2023માં મળેલી એપ્લિકેશનનો આંકડો વધીને 60,000ની આસપાસ પહોંચી ગયો હતો. કેનેડા 2023માં સ્ટુડન્ટ વિઝા ઉપર કાપ મૂક્યો, એટલે કે બહારના જેટલા પણ લોકો સ્ટુડન્ટ વિઝા ઉપર આવવા માંગતા હતા ને એમાં થોડો કાપ મૂકી દીધો હતો. પરંતુ આ સાથે મહત્વનું છે કે જે પીઆર માટે એપ્લિકેશન આવતી હતી ને, એમાં એક સાથે ઘટાડો જોવા મળ્યો હતો. 2024ની જો વાત કરવામાં આવે તો જાન્યુઆરી 2024માં 60,000થી વધુ એપ્લિકેશન મળ્યા બાદ તેમાં ફરી ઘટાડો જોવા મળ્યો અને છેલ્લે જુલાઈ 2024માં IRCC ને માત્ર 17,000 જેટલી એપ્લિકેશન મળી, જે છેલ્લા 3 વર્ષમાં સૌથી ઓછી છે. જુલાઈ 2023 અને જુલાઈ 2024ની જો સરખામણી કરવામાં આવે તો લગભગ 57% ઘટાડો 2024માં દેખાયો હતો. 2024ના પહેલા 7 મહિનાની વાત કરીએ તો જાન્યુઆરીથી એપ્રિલના ગાળામાં કેનેડા પરમેનન્ટ રેસિડેન્ટ થવા માટે એપ્લાય કરનાર લોકોનો આંકડો સતત વધી રહ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમાં અચાનક જ ઘટાડો જોવા મળ્યો. હવે એ તો ખબર પડી ગઈ કે જે કેનેડાના પીઆર માટે એપ્લિકેશન થતી હતી ને, એમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ આ ઘટાડો શા માટે થયો? શું કેનેડાએ નિયમો બદલાવે એટલા માટે કે પછી કોઈ બીજું કારણ છે? હવે આમ જોવા જાય ને તો કેનેડામાં જે રીતનાની વસ્તી વધી રહી છે ને, એ એક સૌથી મોટું કારણ છે. કારણ કે અત્યારે ઇમિગ્રેશનને લઈને જેટલા નિયમો પહેલા સહેલા હતા, એના જ કારણે ઘણા બધા લોકો એવા હતા કે જેઓ ત્યાં પહોંચી ગયા. પરંતુ હવે ત્યાં વસ્તી એટલી બધી વધી ગઈ છે કે જેના કારણે ત્યાં નોકરી નથી મળી રહી. નોકરી મળી રહી છે, ઘરના ભાવ એટલા બધા વધી ગયા છે કે ત્યાં રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે. એટલા માટે થઈને લોકો કેનેડાના પીઆર લેવા જ નથી માંગતા અને જો ત્યાં જવું જોઈએ ને તો શું કરે છે, તો કેનેડાનો પાસપોર્ટ લઈ લે છે અને પછી બીજા દેશમાં શિફ્ટ થઈ જાય છે. એટલા માટે થઈને હવે તમને એ તો સમજાઈ ગયું હશે કે કેનેડાના પીઆર માટે હવે જે એપ્લિકેશન થતી હતી એમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે શું તમારે કેનેડા જવું છે અને શું તમારે કેનેડાના પીઆર જોઈએ છે કે નહીં, એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી નાખજો.